કૌભાંડ સામેલ મેનેજર વડોદરાથી ઝડપાયો। મુંબઈની ન્યૂ ઇન્ડિયા બેંકના 122 કરોડના કૌભાંડમાં સામેલ બેંકના મેનેજરને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે। વધુ તપાસ માટે આરોપીને મુંબઈ પોલીસને હવાલે કરવામાં આવ્યો છે। મુંબઈના ગોરેગાંવ તથા પ્રભાદેવી શાખાની ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકના મેનેજર દ્વારા 122 કરોડની ઉચાપતનો ગુનો મુંબઈના આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાયો હતો। પોલીસની ધરપકડથી બચવા માટે આરોપી કપિલ કલ્યાણજી દેડિયા રહે જયપુર રાજસ્થાન નાસ્તો કરતો હતો। આરોપી વડોદરામાં સંતાયો હોવાની માહિતી ડીસીબી પોલીસને મળી હતી, જેથી પીઆઈ આરજી જાદવની સૂચના મુજબ સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી કપિલ રહે જયપુર રાજસ્થાન મૂળ રહે આર્યાવતા કોમ્પ્લેક્સ દહીસર ઈસ્ટ મુંબઈને નવાયાર્ડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। વધુ તપાસ માટે આરોપીને મુંબઈ પોલીસને હવાલે કરવામાં આવ્યો છે। આ કેસમાં આરબીઆઈની તપાસ દરમિયાન ઉચાપતની વિગતો પ્રકાશમાં આવી હતી, જેથી ન્યૂ ઇન્ડિયા બેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદની તપાસ દરમિયાન જનરલ મેનેજર હિતેશ મહેતાની ધરપકડ કરવામાં આવી હતી, જેની પૂછપરછ દરમિયાન આરોપી કપિલનું નામ ખુલતા ધરપકડના ડરથી તે નાસ્તો ફરતો હતો।